નગરમાં ગુરુ પુષ્યામૃત યોગ હતો એવા શુભ પડે છે. નવમ્યામ ભગવત જન્મ નવગ્રહ બલાયહી ઉચ્ચેત ગુણ સંયુક્ત ચતુર્મૂર્તિ હરિ બભૌ. કારાગૃહની અંદર કૃષ્ણ જન્મ્યા અને રાજમહેલ ની અંદર રામ જન્મ્યા. રાત્રે કૃષ્ણ જન્મ્યા અને દિવસે રામ જન્મ્યા. એક મર્યાદા પુરુષોત્તમ, એક કૃષ્ણ પુરુષોત્તમ. બરોબર મધ્યાહન કાળનો સમય હતો. મધુમાસ, બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી. શુક્લ પક્ષ, ચારે બાજુ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આઠે પ્રકારની પ્રકૃતિ અનુકૂળ થઈ ગઈ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. ભગવાનને વિનંતી કરી ઝટ પધારો નાથ અને પોતપોતાના ધામમાં ગયા. રામાયણના ટીકાકારોએ અર્થ કર્યો, એ બધા દેવતાઓ ભગવાનની ઇન્દ્રિયમાં જઈને બિરાજમાન થઈ ગયા, જે રઘુનાથજી પ્રગટ થવાના છે. બરાબર મધ્યાહન કાળે કૌશલ્યા માતાના ઉદરથી શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ શ્રી રામ પ્રગટ हुए. બલરામચંદ્ર રઘુકુલ પ્રગટે હે રઘુબીર. રઘુકુલ પ્રગટે હે રઘુબીર. દેશ દેશ સે તીકો
ભરતજી પ્રગટ થયા, લખનલાલ પ્રગટ થયા, શત્રુઘ્નજી પ્રગટ થયા. આમ અવધપુરીમાં 4 બાળકો ખેલવા લાગ્યા. ભગવાનના બધા ચરિત્રો સુખદેવજીએ નથી લખ્યા. જેટલા જેટલા વીર્ય યુક્ત હતા તે લખ્યા. બાળલીલાનું ચરિત્ર ભાગવતજીમાં નથી આવ્યું. વિશ્વામિત્ર મુનિ ભગવાન શ્રી રામને પધરાવી ગયા અને જનક રાજાની વિનંતીથી ભગવાન શ્રી રામ જનકપુર પધાર્યા. યો લોકવીર સમિતૌ ધનુરૈષમુગ્રમ સીતાંબર ગૃહે વિશતોપનીતમ આદાય બાલ ગજનીલૈવેક્ષુ યષ્ટિમ સજ્જીકૃતમ નૃપનિકૃત્ય બભંજ મધ્યે. ભગવાન શ્રી રામે જે મહાદેવજીએ ધનુષ્ય આપ્યું હતું એનો ભંગ કર્યો. ધનુ સત્તીકૃતો તુલ્યો હરેન ન તતો અતો બભંજ સીતાयै વિતકન્યામ હરૌ દદે. આ સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ છે એમ બતાવવા માટે મહાદેવજીનું ધનુષ્ય ભગવાન શ્રી રામે તોડી નાખ્યું. આ ધનુષ્યને તોડવાની શક્તિ રાવણ જેવા દુષ્ટોમાં નથી. દુષ્ટ ગમે તેટલી દુષ્ટતા કરે, પરંતુ ભગવાનની જે મોટાઈ છે એને દુષ્ટ મારી શકતો નથી. અને ભગવાન શ્રી રામ યજ્ઞ મંડપ ની અંદર ઉભા છે. સીતાજીએ વરમાળા પહેરાવી. લડવા માટે પરશુરામજી આવ્યા. અથવા રઘુનાથો પુરુષોત્તમ ઉચ્યતે ગુણાવતાર સંમત્યૈ વિશ્વામિત્રાત તથા શિવાન ભાર્ગવાદપી તત્તેજ સ્વસ્મિન્નેવ નિરૂપિતમ. મહાપ્રભુજી કહે છે આ રામચંદ્રજી પુરુષોત્તમ નો અવતાર છે. એ સમજાવવા માટે વિશ્વામિત્ર જેવા ઋષિઓ, શિવજી જેવાનું ધનુષ્ય અને ભાર્ગવ પરશુરામજી જેવાના હાથમાં રહેલું ભગવાન વિષ્ણુનું ધનુષ્ય આપોઆપ ચાલુ રહ્યું. આ બધું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના લગ્ન થયા. લગ્ન લીલા બહુ લાંબી વર્ણવી નથી. ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકનો સમય આવ્યો અને એ જ વખતે ભગવાનને વનવાસ જવાનું થયું. ખરેખર તો દેવતાઓની ઈચ્છા હતી કે ભગવાન શ્રી રઘુનંદન રાજપાટ મેળવતા પહેલા વનમાં વિચરણ કરે, વ્રજવાસી અને વનવાસીઓના જીવન જુએ. પ્રજાના રાજા બનવું હોય તો પ્રજાના દુઃખ દર્દ જાણવા જોઈએ. એટલા માટે દેવતાઓએ